ध्रुव ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदास दास कबीर ने भर भर धराई ने चिक्कार पण और पीवन की आस। આપણે કે બહુ થઈ ગયું હવે ને હવે બહુ કથા સમજાય આવે એમ બધ ગોવિંદમ ખબર જ છે એટલું કે પણ આપણું ભજન શરૂ થાય ત્યારે કથા શરૂ બાકી એનો કોઈ અંતય નથી ને આદિ નથી કારણ કે ભગવાન જ્યારથી છે ત્યારથી એમનું ભજન થાય છે નહીં તો અવિનાશી અખંડ અજર અમર છે તો આપણી મોટપ છે એ ભગવાન ભજવાથી જ આવે છે એના વિના કોઈ પણ મોટપ ટકતી નથી। ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ભાયાવદર ગયા એ વખતના એક હંસરાજ પટેલ હતા એ પોલીસ પટેલ હતા એટલે બ્રિટિશરો એ બધા ઇલકા બાપતા હતા રાવ સાહેબ ને બધું તે બધું આમ બ્રિટિશરો છે ને જમીનની મોજણી કરવા આવેલા સર્વેયર એમાં ધોળિયાઓને રાજી કરવા હંસરાજભાઈએ એક વિધવા સ્ત્રી હતી ને એનું નાનકડું ખેતર બથાવી પાડ્યું એટલે જેનો આધાર જ એ હતો પત્ની શું કહેવાય પતિ ધામમાં ગયેલા દીકરા દીકરી નહોતા એ જમીનના ટુકડામાંથી એનું ગુજરાન ચાલતું હતું પણ ધોળિયાને રાજી કરવા આ જમીન બથાવી પાડી તો એના પહેલાંનો આ પ્રસંગો છું। ગુણાતીત સ્વામી જ્યારે આમ વડતાલ જતા હતા ને તો કે હંસરાજ પટેલ હાલો ને કે વડતાલ ભેગા એ સમયો થશે તો કે સ્વામી મારે કામ ઘણું અને પાછું બધી જવાબદારી ને મોટી ખેતી ને તમે સાધુ સંતો આમાં ન સમજો। તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી। બાપા તમે અનંત કોટી બ્રહ્માંડના આમ મહારાજના ધારક પણ તમને આમાં ખબર ન પડે અરે તારી ભલી થઈ તો આપણે ફક્ત બકવાસ કર્યો છે। સ્વામી કે આ મોટપમાં એણે કીધું કે મારે ગરમ ગરમ રોટલી જોઈએ કે સ્વામી કે અમારા આત્માનંદ બ્રહ્મચારી ગરમ રોટલી કરી દેશે એટલે એક તો ટળ્યું એને જે બાનું બતાવ્યું ને પછી કે મારે નાવા ગરમ પાણી જોઈએ તો કે પ્રાગજી વખત તમને ગરમ પાણી નવરાવશે તો એમાં પગ ચંપી કરવા જોઈએ તો એના માટે બતાવ્યો। હવે તો ત્રણેય કારણનું સોલ્યુશન મળી ગયું જવું જ પડે પણ આને જવું નહોતું એણે કીધું સ્વામી બધું બરાબર છે પણ હવે તમે આ વખતે જઈ આવો પછી વાત। સ્વામી કે આ મોટપમાં કોકવાર છે ને તમે જાનથી મરશો એમ પણ જ્યારે મોટપ હોય ને ત્યારે આવા શબ્દો આપણે નથી સમજી શકતા અને આજે વિધવા સ્ત્રીનું જમીન બથાવી પાડી અને પછી વિધવા સ્ત્રી તો એટલી બધી દુખાણી કોઈ પણ માણસને દુભવો નહીં હો ક્યારે પડી એમાં પણ ગરીબ હોય બ્રાહ્મણ હોય સાધુ હોય કોઈ તીર્થ હોય યાત્રા હોય યાચક હોય તમે આપો તો ઠીક છે પણ કટુ વચન બોલીને દુભાવો નહીં। એટલે આ બાઈ છે ને બિચારી મનમાં સમસમી ગઈ અને એ વખતે એક વખતે કીધું કે આજે મારા પતિની ઓલી મરણતિથિ છે તો તમે લાડુ જમવા આવો અમે લાડુ બનાવ્યા છે શેરે શેર ઘીના। તો હંસરાજ પટેલ રાજી થયો મનમાં અહંકાર એવું છે કે મેં જમીન બથાવી પાડી પણ તો જો આપણો રિસ્પેક્ટ તો એવો ને એવો રાખે છે ને અને જમવા બોલાવ્યા અને લાડુમાં હળાહળ ઝેર મૂકી દીધેલું અને આગ્રહ કરીને જમાડ્યા અને હંસરાજ પટેલ કમોતે મર્યો। શું કહે કમોતે મર્યો। ગુણાતીત સાહેબ કે દુનિયાની મોટપ છે ને એ ક્યાં સુધી છે ભાઈ સાહેબ નવજોત સિદ્ધુ કહેતો જબ તક ચલે બલ્લા તબ તક ભલ્લે ભલ્લા। શું કહે બેટ ચાલે ત્યારે બધા ભલ્લે ભલ્લા કરે પછી કોઈને કાંઈ લેવા દેવા નથી કોઈને કશું લેવા દેવા નથી। તમારા ઘરમાં છત્રી ક્યાં હશે અત્યારે એ શું કહે ફેબ્રુઆરી માર્ચમાં પડી હશે કંઈક પણ એક વરસાદ પડે તો આગાહી આવે ને વર્તારો 24 કલાકમાં ભારેથી અતિ ભારે તે છત્રી શોધે એમ આપણે કેટલીક વાર સમાજમાં છત્રી જેવા બનીએ એના કરતાં ઋતુનું કામ કરી એનું ભજન કરીને હે ભગવાનના સુખે સુખિયા થઈ જઈએ તો હરિભજતા સૌ મોટપ પામે। આપણી પ્રવૃત્તિ એવી ગામમાં આવે કે આ ગામમાં મોટો કોણ તો કે જો આ લોકો ઘરમાંથી બધા અમેરિકા છે 100 એકર જમીન છે 3 દીકરાની એક 600 રૂમની મોટેલ છે આમ છે તેમ છે। આપણે ક્યારેય કોઈ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળો સામાન્ય માણસ અથવા કોઈ ભક્ત ભજન કરતો હોય મહેનતની રોટી ખાતો હોય એનું ઘર બતાવીએ જ નહીં। આપણા મનમાં જ છે કે જેટલી ગાડી વધારે જેટલો બંગલો ઊંચો જેટલા કપડાં નવા જેટલું પરફ્યુમ મોંઘું એટલો મોટો। સાંભળો મોટપ કોને કહેવાય સાંભળીએ મુક્તાનંદ સ્વામીજીના શબ્દોમાં પૂજ્ય કમલનયન સ્વામીના કંઠે। ભગવાનનું ભજન કરવાથી સાચી મોટપ પમાય છે એવી ખૂબ સુંદર વાતો અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ।
યોગીજી મહારાજ મુંબઈથી આવતા હતા, અમદાવાદ તરફ જતા હતા, અને એ વખતે ટ્રેનની અંદર બાપા હતા, અને સ્ટેશન આવે અને એ વખતે બાપા પોતે ટ્રેનના ડબ્બો હોય એના દરવાજે આવીને ઊભા રહે, અને હરિભક્તો બધા સુરતના હરિભક્તો હોય, નવસારીના હોય, વાપીના હોય, વલસાડના હોય, એ આવી મોડી રાત્રે, કોઈક જગ્યાએ ટ્રેન રાત્રે 1:30 વાગે, 2 વાગે, નડિયાદ આવે 3 વાગે ટ્રેન આવે, અને બધા હરિભક્તો યોગીજી મહારાજના દર્શને આવે, અને એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ, આટલી મોડી રાત્રે, અને બધા ભેટ સામગ્રી લઈ આવ્યા હોય બાપા માટે, કોઈક કેળા લાયા હોય, કોઈક પેંડાનું બોક્સ લાયા હોય, કોઈક પાણીની માટલી લાયા હોય. એ જમાનો એવો હતો, પતાસા લોકો ખાતા, પતાસા લાયા હોય. હવે બાપા ક્યાં બધું ખાવાના છે, પણ બાપા માટે પ્રેમ અને ભાવ, અને સામે યોગીજી મહારાજને પણ એવો પ્રેમ અને ભાવ કે રાત્રે 2 વાગે ઉઠી અને ભક્તોને દર્શન આપવા માટે એ ડબ્બાના દરવાજે સ્વામી પોતે હાજર રહે. હવે આ બધું જોએ એક યુવક એ જ કમ્પાર્ટમેન્ટની અંદર હતા, અને સત્સંગી નહોતા, પણ બુદ્ધિશાળી, ભણેલા, સારા કુટુંબના. એને બહુ આશ્ચર્ય થયું કે આ સાધુ દેખાય છે સાવ સામાન્ય, એમનો પહેરવેશ, એમની બોલી, એમનો દેખાવ, પણ દરેક સ્ટેશને આટલો બધો રિસ્પેક્ટ એની અંદર. ભણેલા, અભણ, કોઈક વેપારી, કોઈક અમલદારો, નાના મોટા સ્ત્રીઓ પણ આવે છે, બધા દૂરથી મર્યાદાથી દર્શન કરે છે. તો આમનો આટલો બધો પ્રભાવ ને આટલું બધું ખેંચાણ શું છે? આ અમે પણ ભણેલા ગણેલા માણસ છીએ, કોઈ એમને પૂછતું નથી. અને પછી એનાથી પૂછાઈ ગયું કે સ્વામીજી, તમે એવી શું સાધના કરી છે કે લોકોને આટલો બધો પ્રેમ છે તમારા માટે? અને એ વખતે યોગીજી મહારાજ એમની અલમસ્તાઈની અંદર બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમે હરિભક્તોના એઠા વાસણ ઉટક્યા, એમાંથી અમને આ પ્રાપ્તિ થઈ છે. હવે એક ભજન જ છે, ગુરુની આજ્ઞાનું પાલન. બધા ગુરુઓના જીવનની અંદર ભગતજી મહારાજ તો બહુ ઓછું ભણેલા, તોય આપણે એવું કહીએ છીએ કે અંગૂઠા છાપ હતા, ભણેલા હતા થોડું ઘણું, પણ ભગતજી મહારાજનો જો પ્રભાવ જોઈએ, વડતાલ આવે અને ભગતજી મહારાજ ઉપર જાય, મંદિર ઉપર, ચરોતરના મોટા મોટા પાટીદારો, સુખી માણસો, એ ભગતજી મહારાજની પાછળ મંદિર ઉપર જાય. ભગતજી મહારાજ નીચે ઉતરે, બધા નીચે આવે, ગોમતી તળાવ જાય, બધા ભગતજી મહારાજની પાછળ પાછળ જાય. ભગતજી મહારાજ પાછા મંદિરમાં આવે. હવે ગ્રહસ્થ હતા, નિમ્ન જ્ઞાતિ, એ વખતે આવું બધું રીતિ રિવાજો અને જ્ઞાતિનું હતું. અત્યારે કાંઈ એવું છે નહીં, પણ તો ઇતિહાસ છે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. તો આ બધું જોઈને વડતાલના 2 મોટા દિગ્ગજ શાસ્ત્રીઓ, હરિપ્રસાદાનંદ અને મુનીશ્વરાનંદ, જેનો આમ વડતાલ મંદિરમાં આમ ડંકો વાગે હો, એવા હતા વિદ્વાનો. કથા કરે એટલે અદ્ભુત. એ લોકોને પ્રશ્ન થયો, અને ભગતજી મહારાજને પૂછ્યું કે પ્રાગજી ભગત, અમે તો ભણેલા, અમે સાધુ, અમે વિદ્વાન, તોય અમને કોઈ પૂછતું નથી, અને તમે તો મંદિર ઉપર જાઓ ને તમારી પાછળ આખી સભા જાય, નીચે આવો તમારી પાછળ લોકો ગાંડાની જેમ ફરે છે, એવું તે શું છે તમારી અંદર? અને એ વખતે ભગતજી મહારાજે આ જ ઉત્તર આપ્યો કે મારી પાસે બીજું કાંઈ નથી, મને સ્વામિનારાયણ વળગેલા છે, મારી પાસે સ્વામિનારાયણ છે. આ જો આ ભગવાનના ભજનની વાત આવી, પ્રમુખ સ્વામી મહારાજને પણ આ પૂછ્યું કે બાપા, તમારી આ પ્રગતિનું રહસ્ય શું? આધ્યાત્મિક પ્રગતિ આવી એ તો સ્વયં સિદ્ધ પુરુષ છે, અક્ષર બ્રહ્મ તત્વ છે, પણ બાહ્ય જગતની રીતે બાપાની પ્રગતિ જોઈએ. આટલા મંદિરો, આટલા સંતો, આટલી સામાજિક પ્રવૃત્તિઓ, વિશ્વના માંધાતાઓ આવીને બાપાના ચરણોમાં નમે, એ રાજકીય હોય, ધાર્મિક હોય. હવે બાપાને પૂછ્યું, બાપા તમારી પ્રગતિનું રહસ્ય શું? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ જ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા સાચા ગુરુ મળ્યા, એક વાત આ, અને બીજી વાત બાપાએ કરી, એમને અમે રાજી કર્યા. તો જો ભગવાનનું ભજન, આવા ગુરુનો આશરો, સાચા ભાવે કરેલો સત્સંગ છે, એ જ પોતે આપણને સાચી
એ મોટપ પમાડે છે. એવા ભાવનું મુક્તાનંદ સ્વામીને ખૂબ સુંદર પદ છે, એ આપણે સાંભળીએ. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોઘિત મૂલે વિચાય રે, મોઘિત મૂલે વિચાય રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોઘિત મૂલે વિચાય રે, મોઘિત મૂલે વિચાય રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે. નારદની જાતને જોતા, મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિનો મન કહેવાણા, હરિને ભજ હરિનો મન કહેવાણા, વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીર ધારી રે, રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીર ધારી રે, હરિ વાર વારી હરિ તુલ્ય થયા જનો, હરિ વાર વારી હરિ તુલ્ય થયા જનો, ભજન કરે નર નારી રે, ભજન કરે નર નારી રે, હરિ ભજતા સૌ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે.
ભવ દુઃખ પામે રે મુક્તાનંદના નાથને મળતા મુક્તાનંદના નાથને મળતા અખંડ વાતણ પામે રે અખંડ વાતણ પામે રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ સ્પર્શી લોકંચન થઈ મોઘેદ મૂલે વેચાય રે મોઘેદ મૂલે વેચાય રે હરિ ભજતા સૌ હરિ ભજતા સૌ હરિ ભજતા સૌ મોટપ પામે ભગવાનનું ભજન કરે એ જરૂર મોટપને પામે. મુક્તાનંદ સ્વામી એ પણ એમનો આખો ઇતિહાસ જોઈએ તો બહુ જ નિમ્ન કુટુંબની અંદર એમનો ઉછેર થયો હતો, પણ આજે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અગ્રગણ્ય પરમહંસ અને કેટલી ઉચ્ચ કોટીના સંત પોતે બની ગયા. નારદજીની પણ વાત કરી, રાધાજીની પણ વાત કરી, તો ભગવાનને ભજતા ભજતા ખરેખર સાચી મોટપ પમાય છે.